Good afternoon. Now we reach હવે આપણે ઇંગ્લિશ 10th ગ્રામરનો 22મો ટોપિક જોઈ રહ્યા છે એડિટિંગ. આ ટોપિક એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચનમાં 3 માર્ક્સનો પૂછાય છે, જે તમારે કમ્પલસરી છે ને વેરી ઇઝી છે. તમને 3 ઓપ્શન આપ્યા હોય છે અને એમાંથી બ્લેન્ક્સમાં તમારે એક એપ્રોપ્રિએટ છે એને લાગુ પડતું હોય એવું સેન્ટેન્સ એડ કરવાનું હોય છે. તો શું આમાં તમારે શું કરવાનું છે કે તમને છે ને ઘણી વખત કેવું થાય કે આપણને પરફેક્ટલી ઇંગ્લિશ ઘણાને ન ફાવતું હોય. ઘણા લોકો મતલબ ઇંગ્લિશમાં થોડાક વીક હોય છે, તો એ લોકોએ શું કરે ખબર, 3માંથી જે તમને અનુકૂળ આવે ને એ લગાવી જ દેવાનું. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, 3 બ્લેન્ક્સ આપી હોય છે પેરેગ્રાફમાં. એમાં તમને જે અનુકૂળ આવે તે તે વર્ડ મૂકી જ દેવાનું. આવડે છે નથી આવડતો, જો તમારે ઇંગ્લિશમાં છે ને એટલું ઓબ્જેક્ટિવ મતલબ આપણે કહીએ ને ઓપ્શનલ છે ને, ઓપ્શનલ એટલે કે તમને ઓપ્શન આપેલા જ હોય ને તમારે બસ ફિલઅપ કરવાના હોય છે, એટલે તમારે છે ને મૂકી જ દેવાનું હોય છે. જો અહીંયા આપ્યું છે એટ સિદ્ધાર્થસ બર્થડે ઇટ વોઝ foretold that when the dash prince would grow up. તો કોનો બર્થડે છે? સિદ્ધાર્થનો. અને સિદ્ધાર્થનો બતાવવો હોય ત્યારે મતલબ સિદ્ધાર્થનો બર્થડે બતાવવો હોય તો એફોસ્ટ્રોફી વાળું સિદ્ધાર્થ્સ મૂકવું પડે. એટ સિદ્ધાર્થ્સ બર્થડે ઇટ વોઝ foretold that when the યુવાન અહીં આવે છે, યુવાનમાંથી યુથ આવે, યંગર આવે કે યંગ આવે, તો કે યંગ. Prince would grow up, he would give up his wealth, his family and his kingdom to become one of the greatest religious leader. આમાં ગ્રેટ આવશે, ગ્રેટર આવશે, ગ્રેટેસ્ટ આવશે, તો કે આમાં આવશે ગ્રેટેસ્ટ. તો આવી રીતના તમારે બધા જે હોય છે ને તે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાના હોય છે. ધ ગોડ લોર્ડ વોઝ extremely busy those day. He was into his 6th day of overtime. 60 day of overtime. When he was working with ફૂલ કોન્સન્ટ્રેશન. FULL ફૂલ. ત્રણેય ફૂલ છે. આ ફૂલ એટલે મૂર્ખ થાય, આ ફૂલ એટલે એકદમ, અને આ ફ્યુલ એટલે ઈંધણ થાય. તમને ખબર હોવી જોઈએ કે ક્યુ ફૂલ આવશે. FUL ફૂલ કોન્સન્ટ્રેશન એન્ડ એન્જલ અપિયર્ડ ધેર. સો આવી રીતના તમારે બ્લેન્ક્સ ફિલ કરવાની હોય છે. જે લોકો કહું ને એમ છે વીક છે, જે ક્લેવર સ્ટુડન્ટ છે એને તો કંઈ કહેવાની જરૂર જ નથી રહેતી. એ લોકો તો કમ્પ્લીટલી આ અનુકૂળ અપ્રોપ્રિએટ જ મૂકશે. અને બીજી એક વાત કહી દઉં કે આગળ જે આપણે સ્ટડી કર્યું ને એમાંથી જ આમાં આવશે, એમાંથી જ સેન્ટેન્સ હશે જે તમારે આમાં મૂકવાની રહેશે. તો આ એક્સરસાઇઝ કમ્પલસરી યુ હેવ ટુ ડુ. એક્ઝામ ઓરિએન્ટેડ 3 માર્ક્સનું છે, વેરી ઇઝી છે. અને કદાચ તમને સ્ટડીમાં ન બી ફાવતું હોય તો બી ડોન્ટ લીવ ઇટ બ્લેન્ક. છોડવાનું નહીં, બ્લેન્ક નહીં મૂકવાનું. તમારે આને 3માંથી કોઈ એક તો એડ કરી જ દેવાનું. ઓકે, અપ ટુ હિયર એડિટિંગ ટોપિક ગોઈંગ ટુ બી ઓવર હિયર. બસ આમાં તો એક્સરસાઇઝ જ છે, બાકી કોઈ પ્રકારનું અલગ કોઈ સ્ટડી નથી. તો આ 3 માર્ક્સ જાય નહીં એ માટે તમે કોઈ બી જે બી મળે તે ફિલઅપ કરી લેવાનું. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો 23મો ટોપિક સ્ટડી કરીશું. ટિલ ધેન બાય બાય, સી યુ, થેન્ક યુ.